બસ વશેરો કેમ છે, મજા આવે છે ને? હા, હોળીમાં શું ઘટે છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને કેસરને આપણે છોડીએ છીએ. સમજો કે ધડબડાટી કરવાની છે ને છૂટી મૂકવાની છે. અને દોડવા માટે નડિયા પટ્ટી કરવા માટે એ સતત મથામણ કરે છે. તો બસ એને આપણે છોડીએ, કારણ કે આ વંશરાજ આવ્યો છે તો આપણે એને છૂટી મૂકીએ. કેવીક દોડે છે જોઈએ. બસ વશેરો બસ 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 ખોડી. ઇન્દ્રપ્રસ્થ ફાર્મમાં આવી ગયા. અને કેસરને પણ આજે ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ. એને ખબર રહીને કે અહીંયા જ આપણે તબેલોને બધું બનવાનું છે. અને આપણા વ્યુઅર છે, સબસ્ક્રાઈબર, એ પણ આજે હાજર છે. શ્યામ, એ આપણે ઘોડાનો ખૂબ જ પ્રેમી છે, અશ્વપ્રેમી. તો એ પણ હમણાં રોજ આવ્યા રાખે છે. એને પણ મજા આવે છે, કેસરનેય મજા આવે છે, અને જો વંશનેય મજા આવે છે. અને વાડીની મોજ તો કંઈક અલગ જ હોય ને. કેસરે મજા કરે છે. બસ હવે એ આપણે ઘણા સમયથી વાત કરતા હતા કે ભાઈ આપણે અહીંયા ફાર્મ ઉપર બધું કામ ચાલુ કરવું છે. તો હવે ટૂંક સમયમાં કામ શરૂ કરશું. ખૂબ મજા આવશે. રોજે રોજ આપણે હશું. પક્ષી આવે છે, ઘોડા, ગાય, ઘણું બધું બીજું, ઘણી બધી સરપ્રાઈઝ છે. તો અત્યારે એકસાથે તમને બધું નહીં કહી દઉં, તમે જોજો. અને વંશ છે
એ એક સરસ મજાનું કામ કરે છે. અને નૂર તો જુઓ કેસરનું, જુઓ વંશ કરે છે ખેલ અલગ અલગ. વાહ વંશ વાહ, એક નંબર. કેસર હોજી છે ભાઈ, શું કે છો? કેસર કો બીજાની હોજી ઘોડી છે. કેમ છે, મજા આવે છે ને? વો વો હા. ડોકી પકડી લે, ડોકી પકડાઈ. આજે ખાસ તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા હશો કે એકલવ્ય છે. બસ એ એકલવ્ય વાળા અખુભાઈ દરબાર ખુમાણ આવ્યા છે સાવરકુંડલાથી, ખાસ આપણી તાજણને જોવા માટે ને સમ્રાટને જોવા માટે. તો આપણે એની પાસેથી માર્ગદર્શન લેશું, કારણ કે એ ખૂબ જ અનુભવી છે કે ભાઈ કાઠિયાવાડી પોઈન્ટમાં ના ઓલામાં. તો કાંઈક અમને માહિતી આપો અખુભાઈ કે ભાઈ આ તાજણ માટે કે સમ્રાટ માટે. ના, તમારો વસેરો સારો છે ને, બ્રીડિંગ પણ ઘોડી પણ સારી છે પોઈન્ટમાં કાઠિયાવાડીમાં. બ્રીડિંગ અપ લઈ જવાની જરૂર છે. વસેરો પણ સારો છે, પણ અમુક પોઈન્ટ જે માઇનસમાં છે સારો ઘોડો કરેક્શન કરી બ્રીડિંગ અપ લઈ જાય એવી સારી કાઠિયાવાડી ઘોડી છે તમારી. કલર પણ સારો છે, પોઈન્ટ પણ સારા છે કાઠિયાવાડીમાં. તો આપણે અપ લઈ જવા માટે કયો ઘોડો દેખાડીએ તો સારું રહે આમાં? ઘોડીમાં શું ઘટે છે એ જોઈ અને હંમેશા ઘોડો બતાવવો જોઈએ. બરાબર, જે બધાય બતાવે છે એવું નહીં, પણ જે ઘોડીમાં શું ઘટે છે પોતાની એ જોઈને બતાવવું જોઈએ. ઓકે, જે ઘટતા પોઈન્ટ હોય, ઘટતા પોઈન્ટ એટલે કે પગમાં શું ઘટે છે, કે બોડી સ્ટ્રક્ચરમાં ઘટે છે, કાનમાં ઘટે છે, ફેસના પોઈન્ટ ઘટે છે, એ રીતે. બરાબર છે. તો અમને થોડીક એવી સલાહ આપજો કે હવે આ વછેરો તો આવી ગયો, તો હવે આપણે તાજણને દેખાડવા માટે કયો ઘોડો સિલેક્ટ કરવો એમ, ક્યાંનો એમ, એ મને તમારે નિરાતે કયો તો વાંધો નહીં. ના, પછી આપણે હા, નક્કી કરીએ આપણે કે ક્યાં જવું એમ. તો આપણને કાંઈક ને કાંઈક નવું નવું માર્ગદર્શન મળતું જ રહેશે. હમણાં આપણે એકલવ્યનો વિડીયો બનાવવા પણ જવાની ઈચ્છા છે. થોડોક તડકો છે એટલે વહેલા મોડું થાય. અને આ જો સમ્રાટે અત્યારે ખાવા મળ્યો છે.